નમસ્કાર. બેસો. બમ ભટ એ તારી હાવનું શાક દાજે શું લે બોમ્બ ફૂટ્યો. ના ના બાબા ફૂટ્યા. અરે મતલબ બાબા ફાટ્યા. સોરી બાબા બોલ્યા એમ. બાબાજી બધું ઠીક? મારા ઈષ્ટદેવને આમંત્રણ આપતો હતો. અરે હા બરોબર, શરૂ કરીએ. હા, જ્ઞાન ટોક પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આપણી સમક્ષ ઉપસ્થિત છે, તમારું નામ જણાવશો? શિવ. હું શિવ છું. તો હું પાર્વતી. હે મૂર્ખ, હું સાક્ષાત શિવનું અવતાર છું. શિવજી સાક્ષાત તમે પધાર્યા? પ્રભુ, હું તો ધન્ય ધન્ય થઈ ગયો. ક્યારે મારા શક્તિનું સામર્થ્ય જોવું હોય ને તો આવજે મારા દરબારમાં. એકથી એક કેન્સર થયેલા લોકોને મેં સરખા કરેલા છે. આ હા હા, બાબાની લીલા અપરંપાર છે. પ્રભુ, મારી અંગત કોઈ કામના નથી જેને પૂરી કરવા તમારા દરબારમાં આવવું પડે. પણ ભારતમાં 10-15 લાખ લોકો એક વર્ષમાં મરે છે ગુટખા ખાવાના લીધે. તમે કીધું હતું ને તમે કેન્સર મટાડ્યા છે, આ લોકોને પણ મરતા તો રોકી જ શકો છો ને તમે. પ્લીઝ રોકી દો ને અત્યારના અત્યારે. અને હા, ગઈકાલે 10 વર્ષની બાળકીનું બળાત્કાર થયું અને ક્રૂરતાથી એને મારી નાખી. કંઈક એવું કરો ને જેથી આજ પછી એક છોકરીનો બળાત્કાર ના થાય. અને હા, અઠવાડિયા પહેલાં કિસ્સો આવ્યો કે એક નરાધમે રસ્તા ઉપર રખડતા બેજુબાન કૂતરા ઉપર બળાત્કાર આચર્યો. દર 15 મિનિટે એક બળાત્કારનો કેસ સામે આવે છે. પ્રભુ, કંઈક એવું કરો ને કે જેથી આ બધાને રાહત મળી જાય તાત્કાલિક. બાબા 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 હલતા જ નથી. ગયા? માફ કરજો, ધ્યાનમાં જતો રહું છું. ટાઈમે હું ધ્યાનમાં જતો રહું છું. બધું કુશલ મંગલ? આગળનો પ્રશ્ન પૂછો. અને હા, આગળનો પ્રશ્ન પૂછો એ પહેલાં હું તમને ચોખવટ કરી દઉં, હું શિવ નથી. હું ખાલી શિવનો ભક્ત છું. પાક્કું ને? પણ મારા દરબારમાં ચમત્કાર ઘણા થયા છે. કોઈ એવું નથી જે બીમાર મારા દરબાર સુધી આવે, શ્રદ્ધા રાખે અને એને હું મટાડી ના દઉં. મારે થોડા ટાઈમ પહેલાં ચામડીનો એક રોગ થયો હતો, તો સિવિલ હોસ્પિટલે જવાનું થયું હતું. ત્યાં બધા જે દર્દીઓ હતા એમને જોઈને, એમની હાલત જોઈને મારી રૂહ કાપી ગઈ. એટલું જ નહીં, એમના જે પરિવારજનો હતા એ એટલા ગરીબ, એમને જોઈને એટલી દયા આવે. અમુક જોડે દવાના તો ઠીક, ખાવાના પૈસા પણ નહોતા. હું ધન્ય છું કે તમે મારી સામે આવ્યા. તમને અત્યારના અત્યારે હું સિવિલ હોસ્પિટલે લઈ જાઉં અને બધાની જ બીમારી આપણે દૂર કરી દઈએ. સિવિલ હોસ્પિટલને તાળું જ મારી દઈએ આજે. બાબા લાગે છે ફરી બાબા ધ્યાનમાં જતા રહ્યા. કંઈ નહીં, પાછા આવશે તો ફરીથી પ્રશ્ન પૂછી લઈશું. બંધ કરી દે તારું ઇન્ટરવ્યુ. એક પ્રશ્ન પણ પૂછતો નહીં અમારા બાબાને, નહીં તો મારી નાખે તને. વિડિયો ડિલીટ કરી દે જેટલો લીધો છે હાલના હાલ, નહીં તો અહીંથી જીવતો નહીં જવા દઉં તને. ફોન ઉપર વાત થઈ ગઈ. તમારો ઇન્ટરવ્યૂ પત્યો હોય તો મારે બીજા પણ ઘણા કાર્યક્રમમાં જવાનું છે. રજા લો, હજી તો ઇન્ટરવ્યૂ ચાલુ થયો છે. ઘણા પ્રશ્નો પૂછવાના બાકી છે. બાબા, તારા પ્રશ્નો મારી શ્રદ્ધાને ઠેસ પહોંચાડે છે. હા, શ્રદ્ધા. આપણો દેશ સંતો અને ઋષિમુનિઓનો દેશ છે, જેમને આખા વિશ્વને અધ્યાત્મ આપ્યું. એ અધ્યાત્મ જે માણસના દરેક ભ્રમ, માન્યતાઓ અને કલ્પનાઓ કાપીને સત્ય શું છે એ જાણવાની પ્રેરણા, અધિકાર, હિંમત અને બળ આપે છે. એ સત્યને જાણવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય એમાં શ્રદ્ધા અને આસ્થાનો બહુ જ સુંદર ઉપયોગ થાય છે. આટલો સુંદર આપણો ધર્મ છે, તો આ ધર્મ ઉપર જેટલો મને ગર્વ છે ને એટલો જ અધિકાર છે કોઈ પણ ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાવાળાના સામે હું અવાજ ઉઠાવું. ધર્મ ઉપર પ્રશ્ન ના પૂછાય અને ના સવાલ ઉઠાવાય.
અરે આપણા ધર્મના કેન્દ્રમાં જ જિજ્ઞાસા છે ને. આપણો ધર્મ વૈદિક ધર્મ છે અને એ વેદનો જે અંત હોય એને વેદાંત કહેવાય. વેદાંત એટલા માટે કે એ વસ્તુમાં એટલું ગજબનું આપણે શોધ્યું કે એનાથી આગળ હવે કોઈ શોધી જ ના શકે. વેદોનો અંત આવી ગયો એટલે એને વેદાંત કીધું છે. જે વેદોનો સંપૂર્ણ સાર છે એ વેદાંતમાં છે. વેદાંતમાં શું આવે? ઉપનિષદ આવે. એ ઉપનિષદમાં શિષ્ય ઋષિમુનિ પાસે જાય છે, પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું, આ દુનિયા જે મને દેખાઈ રહી છે એ શું છે, અને આ બધું જે દુઃખ છે મને એ ક્યાંથી આવ્યું, આ બધું જે ચાલી શું રહ્યું છે. આ પ્રશ્ન પૂછવા ઉપરથી ઋષિમુનિ એને જવાબ આપે, સંવાદ થાય. આ પ્રશ્નની જ પ્રક્રિયા પરંપરા કહી શકાય. આ પ્રશ્ન પૂછતા તમે રોકો છો મને, તો તમે કોણ છો આવા ધર્મના જાણકાર? આ અંધશ્રદ્ધાવાળો ધર્મ ક્યાંથી આવ્યો? પ્લસ વેદાંતમાં બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા આવે. ભગવદ્ ગીતામાં તો અર્જુન પ્રશ્નથી જ શરૂઆત કરે છે ને. પ્રશ્ન શ્રી કૃષ્ણને પૂછે છે, પછી એને જવાબ મળે છે. શ્રી કૃષ્ણ તો આવું નહીં કહેતા કે ધર્મ ઉપર સવાલ ના ઉઠાવાય. એ તો ધર્મના જાણકાર છે, તમારથી વધારે જાણતા હશે ને પ્રભુ. તમે શિવજી છો. હું શિવ છું એ કહેવાનો અધિકાર પણ નિર્વાણ ષટકમમાં જે આદિશંકરાચાર્ય આપ્યો છે એ ત્યારે જ્યારે સૌથી પહેલાં બધી જ વસ્તુનો નકાર કર્યો છે. હું ના મન છું, હું ના શરીર છું. એ બધી પ્રક્રિયા જે નિર્વાણ ષટકમ વાંચજો આજે, જે તમે નહીં વાંચ્યું એટલા માટે જ અંધશ્રદ્ધા ફેલાવો છો સમાજમાં. તો એ વાંચશો ને તો છેલ્લે જે સ્થિતિ ઉપર પહોંચાય એને કહેવાય શુદ્ધ ચેતના. એ શિવ છે. આ વાત લોકો સુધી પહોંચતી નથી કારણ કે 1000 જાતની અંધશ્રદ્ધા એ સામાન્ય લોક ધર્મમાં ફેલાયેલી છે, જે તમારા જેવા લોકોએ જ ફેલાયેલી હોય. તમને પ્રશ્ન કરો તો એ તમને ગમતું નથી કારણ કે ખબર છે કે પ્રશ્ન પૂછવાથી તમારી બધી પોલ ખુલી જાય છે. તમને સહન નથી થતું કોઈ પ્રશ્ન પૂછે તો, કારણ કે ખબર પડી જશે ને કે તમે કેટલા ખોટા છો, કેટલા પાણીમાં છો. માફ કરજો પણ શ્રદ્ધાના નામે આજે અંધશ્રદ્ધા જ સમાજમાં ફેલાયેલી છે ચારે બાજુ, અને આ વાત હું છેલ્લા શ્વાસ સુધી બોલીશ. અને હા, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાવવી એ યોગ્ય નથી. શ્રદ્ધાના નામે ગળા કાપવા એ યોગ્ય નથી. શ્રદ્ધાના નામે અહંકાર અને ઘમંડ રસ્તા ઉપર જે ઉપદ્રવ કરે છે એ યોગ્ય નથી. અરે બસ બસ મહાત્મા, બાબા તમે છો કે હું છું? હું અહીંયા જ બેઠો છું. પણ હા, તમારા બધા જ પ્રશ્નના જવાબ આપીશ, પણ એ જ પૂછજો કે જેની મને જાણકારી હોય, જેને હું જ્ઞાની છું. એનાથી બહારના બધા જ સવાલના જવાબ હું નહીં આપી શકું. કયા વિષયના જાણકાર છો તમે? ભવિષ્યવાણી. ચલો મારા વિશે કંઈક કહો. અહીંયા કપાળ બતાવો. તમારા કપાળ ઉપર લખ્યું છે બાબા ચૂરણ. મારા કપાળ ઉપર ચૂરણ લખ્યું છે એમ? તમને ખા કરવાની બીમારી છે ને, તો ચૂરણની સમસ્યા છે તમને. આટલું બધું રેદું જોઈને કોઈ પણ કહી શકે કે મને ખાવાનો શોખ બહુ છે. અરે મજાક કરતા હે બાબા. બાબા મજાક પણ ના કરી શકે. હવે સાંભળ અસલી સમસ્યા. બોલો. તારે પૈસાની બહુ તકલીફ છે. પૈસો તારા જોડે ટકતો નથી. અંબાણીને જઈને કહેશો ને તોય આ વાત એના ઉપર 100% લાગુ પડશે. કોઈ પણ માણસને અત્યારે બહાર સમાજમાં જઈને કહેશો ને તમે તાર પૈસાની કમી છે, એ કહેશે હા, કારણ કે કેટલા પણ પૈસા કોઈને ખૂટતા નથી. આ ટોટકા ઉપર હું નહીં ફસાવું. બીજું કંઈક બોલો. હલકે મેં લે રહા હે બાબા કો. હજી અસલી સમસ્યા તો હવે કહીશ. કહો. હવે સાંભળ સાચી મૂળ સમસ્યા. તું અંદરથી એકલો છે. આજુબાજુવાળા લોકો તને સમજતા નથી. તને એકલું ફીલ થાય છે કારણ કે હૃદયથી તને સમજવાવાળું કોઈ મળ્યું જ નથી આજ સુધી. દુનિયાના એક માણસ ઉપર આ વાત લાગુ પડશે કારણ કે બધા પોતાના જ કેન્દ્રથી દુનિયાને જોવે છે ને, અને દુનિયાની રીતો રિવાજો એવા છે કે બધા પોતાને એવું જ ફીલ કરે છે કે હું એકલો છું, મને કોઈ સમજતું નથી. આમાં કોઈ ભવિષ્યવાણી થોડી છે. 5-10 વાર તો ખાલી મોઢે કરી દો અને એ ચીપકાવી દો ગમે તેને. 80-90% તો આ વાત સાચું પડતી જશે. એટલે ફટ્ટ લઈને બાબાના પગે પડી જશે કે બાબા તમે સાચા, આગળ કહો. બાબા પછી મસ્ત વીંટી પકડાઈ દેશે, કંઈક વિધિ પકડાઈ દેશે. એનાથી પેલા બિચારાને ધર્મ શું છે, અધ્યાત્મ શું છે, હું કોણ છું એનો જવાબ તો મળવાથી રહ્યો. ઉપરથી ખોટી જગ્યાએ બાબા કમાઈ જશે ઉપરથી. નહીં, તારું મન અશાંત છે. તને એક વિધિ આપું છું. અચ્છા, મન જ ચોંટાડશો? હા બોલો. એક લીંબુ લેવાનું. એ જ વિચારતો હતો કે હજી સુધી સારું લીંબુ કેમ નથી આવ્યું. અને એ લીંબુને કાપવાનું અને સોડામાં નાખીને પી જવાનું. નહીં બચ્ચા, મારી વાત નહીં કાપવાની. લીંબુ કાપવાનું. ફેંકો મતલબ કાપો, મતલબ બોલો. સાંભળી લે. પહેલાં લીંબુ કાપીને અડધું લીંબુ પાકીટમાં મૂકવાનું. પાકીટમાં? બધી નોટો પલળી નહીં જાય પણ? અને બાકીનું અડધું લીંબુ
એ મસ્ત જે ડોળો હોય ને મકાઈ ડોળો એના ઉપર મરચું મીઠું બધું લગાવીને ખાવાનું મસ્ત. અને એનાથી શું થશે? મજા આવશે. મકાઈ ડોડો ખાવાથી શું થશે? અરે પાકીટમાં મૂકવાથી શું થશે? મકાઈ ડોડો પાકીટમાં શું લેવા મૂકવો પડે? અને એવડો મોટો અંદર આવે નહીં. અરે લીંબુ પાકીટમાં મૂકવાથી શું થશે? લીંબુ, હા, એનાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થશે. આજુબાજુ પોઝિટિવ એનર્જી, પોઝિટિવ ઉર્જા તારી અંદર આમ ઉભરો આવી જશે. અને દૂર ના થયા તો ઢાંકણામાં પાણી લઈને ડૂબી મરજે. ભાઈ એટલું મોટું ઢાંકણું કોઈએ જોયું કે જેમાં માણસ ડૂબી શકે? ભાઈ તું મને માફ કરી દે. લાગે છે બાબા પોતે જ પાકીટમાં લીંબુ મૂકવાનું ભૂલી ગયા જ નહીં. આ બધી ઉપર છેલ્લી વાતો હતી. તારે પૈસાની સમસ્યા દૂર કરવી હોય તો એકલો આવજે મારા ધામમાં. રાતના 1 વાગે જબરજસ્ત વિધિ કરી આપીશ તને. ગજબની એક વિદ્યાનો જાણકાર છું હું. એક મિનિટ, એક જબરજસ્ત ન્યૂઝ છે મારી જોડે. ગુજરાતમાં એક તાંત્રિકે 12 જણાની બલી ચડાવી નાખી, મારી નાખ્યા. જેમાંથી 6 સુરેન્દ્રનગરના, એક અમદાવાદનો, 3 રાજકોટના, એક મોરબી બાજુનો અને એક અંજાર કચ્છ બાજુનો માણસ હતો. આ બાબા ફરી એક માણસની બલી ચડાવવા જતો હતો, ત્યાં પકડાઈ ગયો. અને આ બધાને શું કહેતો હતો ખબર છે? તમારા પૈસાની તરક્કી થશે, તમારા જીવનમાંથી બધા જ દુઃખ જે છે ને એ સમાપ્ત થઈ જશે. બિચારા લોકોને ક્યાં ખબર હતી કે આ બાબા એમને જ સમાપ્ત કરી દેશે. હું એવો નથી. કોણ કહેશે કે કોણ કેવું છે? એક ઠગ છે એ સામેથી આવીને તો કહેવાનું નથી કે હું ઠગ છું. આપણે એક છોકરો અને છોકરી જ્યારે સ્કૂલમાંથી કોલેજમાં આવે યા પછી સ્કૂલમાં પણ હોય તો એક અંદરથી એક કામ વાસનાની એક ઉર્જા જાગૃત થાય છે. એમાં છોકરો એને પ્રેમ સમજી લે છે. તો છોકરી જ્યારે છોકરાને પૂછે છે કે તું મને પ્રેમ તો કરે છે ને, તો છોકરો એ અંદરથી જાણે છે કે આને સંપૂર્ણપણે બહારથી આનું શરીર જ જોવે છે. તો એ એવું કહેવાનું તો નથી કે મારા તારા ઉપર કામ વાસના જાગી છે. એ પ્રેમ જ કહેવાનું ને એ વસ્તુને એ છોકરાને પણ ખબર નથી. કોણ સામેથી કહેવાનું જે સાચું છે? જે ઠગ છે એ સામેથી થોડી કહેવાનું કે ઠગ નથી. એ તો એમ જ કહેવાનું ને કે હું શુદ્ધ સાફ છું. અમારા દરબારમાં કેટલાય લોકોની મનોકામના પૂરી થઈ છે. બસ શ્રદ્ધા રાખવાની. કદાચ ગણિતમાં એક સંભાવના નામનું ચેપ્ટર આવતું હતું. તો એમાં શું હોય કે દરેક વસ્તુમાં એક સંભાવના હોય. હવે આ પેન છે. 12 જણે હું લોકોને કહું કે આ પેનમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, તો તમારા બધા જ કામ પૂરા થશે. એમાંથી સંભાવના છે અમુક લોકોને એમ પણ અમુકના થવાના હતા, અમુકના નહોતા થવાના. હવે એ બધાને શું લાગશે? જેના થયા છે એને આ પેનના લીધે થયા છે, તો એમને આ પેન ઉપર શ્રદ્ધા થોડીક વધી જશે. અને જેમને ના થયા એ આવીને અગર પ્રશ્ન પૂછે કે કેમ ના થયું? આ પેન તો કહે છે કે ભાઈ બધું કામ પૂરું થઈ જશે. તો બાબા કહેશે કે એ તો તમારી શ્રદ્ધા નથી એટલા માટે ના થયું તમારું કામ. જો આ પહેલાંની શ્રદ્ધા હતી, પહેલાંનું થઈ ગયું. આ બંને મૂર્ખાઓને ખબર નહીં પડે કે જેનું કામ થયું છે, જેનું કામ નથી થયું, એ ફક્ત એક સંભાવના હતી. આ પેનના કારણે થયું કે ના થયું એવું છે જ નહીં. અહીંયા ફરક એટલો છે કે બાબા પેનની જગ્યાએ ધાર્મિક નામનો ઉપયોગ કરે છે. લાઈવ તો નથી ને? હે, લાઈવ નહીં ને? લાઈવ છે? બેસો હજી તો લાઈવ ઢોકળા પણ આવે છે. બચ્ચા લોકોની 1000 જાતની મનોકામના હોય એ પૂરી કરવા આવે અમારી જોડે. હા, તો ધર્મ કામના પૂરી કરવાનો અડ્ડો છે જ નહીં. શ્રી કૃષ્ણ પોતે જ તમને સકામ કર્મમાંથી બહાર લાવીને નિષ્કામ થતાં શીખવાડે છે અને તમે કામના પૂરી કરતાં શીખવાડો છો. વાહ! કોઈકને સંતાન પ્રાપ્તિની કામના હોય અને હું આશીર્વાદ આપું તો એમાં તકલીફ શું છે? આંધળી પ્રજામાં કાણિયો રાજા એવું થયું. આ તો આપણો ધર્મ શીખવાડે છે કે જો કે આપણી કામના આવી છે ક્યાંથી. હા, સમાજ, શરીર, સંયોગ, આ 3 જગ્યાએથી આપણી કામનાઓ આવે છે. અને તમે શરીર નથી, તમે સમાજ નથી, સંયોગ નથી, તમે આ શરીર જ નથી. તો તમારી કામના પણ તમારી ના થઈ એ પણ ઉધાર ક્યાંકથી છે. આ આત્મજ્ઞાન નામની કંઈક શીખવાડે છે આપણું ધર્મ, જેનો કંઈ મતલબ છે. આ બધી કામનાઓ પૂરી ના થાય એટલે દુઃખ જન્મે છે. એ દુઃખ પણ તમારું નથી, પણ તમે સમજી લો છો કે તમારું છે, કારણ કે આ બધી વસ્તુઓ વિશે જ કંઈ જાણતા નથી. આત્મજ્ઞાન જ નથી તમે, કેમ કે વાસ્તવિક ધર્મ ક્યારેય તમે જાણવાની કોશિશ જ નથી કરી. તો બધાને દુઃખ હોય છે. આ દુઃખમાંથી મુક્તિ કઈ રીતે મળે? આ છે વાસ્તવિક ધર્મ. મારી પાસે કોઈ દુખિયારો દુઃખ લઈને આવે ને, એનું દુઃખ હું દૂર કરું છું. એને સંતાનનું સુખ હું આપું છું. તમારા સુખના લીધે થયું છે શું એ તમને કહું. માણસમાં સમાજે કામના નાખી દીધી છે કે છોકરો તો હોવો જ જોઈએ, છોકરો હશે તો મોક્ષ મળશે, યા વગેરે વગેરે કોઈ બી વાતો.
આના લીધે લાખો છોકરીઓ જન્મી ને ત્યારે જ એમને મારી નાખવામાં આવી હતી. અને હા, અત્યારે હાલની તારીખમાં પણ એ થઈ રહ્યું છે. અત્યારે હાલ ભેદભાવ તો છે, પણ ઉપર દેખાતા નથી, અંદર બધું જ ચાલે છે. છોકરીઓને શોષણમાં રાખવામાં આવે છે અત્યારે, એ પણ આ જ એનું કારણ છે. છોકરીઓની કંઈ કિંમત જ નથી ને. હા, તો હું થોડી જ છોકરી પેદા થાય ત્યારે મારવાનું કહું છું. પણ તમે એમને વાસ્તવિક ધર્મ શું છે એ બતાવી શકતા હતા ને. અહંકાર, ઘમંડ, પૈસા કમાવાની લાલચ, આ બધી વસ્તુઓના લીધે તમે અંધશ્રદ્ધામાં બધાને ઢકેલી નાખ્યા છે. હવે ખબર પડી બચ્ચા કે તારું મન શાંત કેમ નથી. કેમ? તમારા ઘરનું વાસ્તુશાસ્ત્ર ઠીક નથી. સંડાસ પૂર્વ દિશામાં નહીં, દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ધર્મને અને સંડાસને લેવા દેવા શું છે પણ? બચ્ચા, એકવાર સંડાસ સરખું કરાવી દે, બધી જ તારી માનસિક તકલીફો દૂર, હું ગેરંટી આપું છું. પાક્કું ને? જેને આવું કરાયું એનું મન શાંત થઈ જાય છે એમ ને? 100%, 100%. ગયા મહિને સાગરભાઈ પટેલ નામના માણસે આત્મહત્યા કરી. એ માનસિક ત્રાસથી પીડાઈ ગયા હતા અને એમના હાથમાં તમારી આપેલી 4 વીંટીઓ, ગળામાં પહેરેલી 2 માળાઓ અને એટલું જ નહીં, તમારા કહેવા ઉપર સંડાસની દિશા પણ એને બદલાઈ નાખી હતી. તમારી સાથે કામ કરતો ફોટો પણ છે. બાબા, ઓળખો છો અમને? અવશ્ય તમારા સવાલનો જવાબ આપીશું. એ પહેલાં તમારા ઘરનું બાથરૂમ યુઝ કરી શકું? હા, વાસ્તુશાસ્ત્ર ખરાબ છે અમારા સંડાસનું, તો તમારું મન અશાંત તો નહીં થઈ જાય ને? ના. હા, આ બાજુ છે, જતા આવો, જાઓ. મિત્રો, 1 કલાક ગુજરી ચૂક્યો છે અને બાબા હજી સુધી આવ્યા નથી. પણ તમને એક વસ્તુ હૃદયથી કહેવા માગું છું કે આપણને કોઈ મૂર્ખ બનાવી જાય છે કોઈ પણ વસ્તુના નામે યા ધર્મના નામે યા ભગવાનના નામે. એનું કારણ એટલું જ છે કે આપણે એ વસ્તુને ધર્મને જાણતા નથી. જે દિવસે અંદરથી આપણી ઈચ્છા થઈ કે આ બધું છે શું એ હું જાણું, અને મને સ્પષ્ટ જાણવું છે, મને એવી કોઈ વાતથી ફોલાવું નથી, મને ખાલી એ વસ્તુ સાથે એક થવું છે. તો એ જે તમારું મગજ જે જાગૃત થશે એ પછી કોઈ પણ અંધશ્રદ્ધા સાથે યા કોઈ પણ બાબાઓમાં તમને ફસવા નહીં દે. અગર એ સાચું સત્ય હશે તો એની જાણ તમને અંદરથી જ થઈ જશે. એ પછી કોઈ વસ્તુઓમાં તમને ફસાવશે નહીં. હા, ચેક કરવું હોય કે ભાઈ આ બાબા સાચા છે કે ખોટા, તો એક વસ્તુ ચેક કરી લેજો કે બાબા તમને 1000 જાતની માન્યતાઓ પકડાવે છે કે તમારી માન્યતાઓને કાપે છે. જે તમારી માન્યતાઓને કાપીને તમને જે શુદ્ધ જેમ છે એમના એમ બધું જ જોતા શીખવાડે એને સમજી લેજો સાચો ગુરુ. આપણા ઉપનિષદોનું વાક્ય પણ છે કે મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ, મને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાઓ. તો આ વસ્તુ અટકાવે તમને કોઈ, ત્યાં સમજી લેજો કે ધર્મના નામે અંધશ્રદ્ધા છે. આ વિડીયો સંપૂર્ણ જોવા માટે તમારો આભાર. આવા સમાજના દરેક મુદ્દાઓ ઉપર જેની કોઈ ચર્ચા નથી કરતું એવા વિડીયોઝ તમારી આગળ આવતા રહેશે. જય શ્રી કૃષ્ણ. અને હા, ઓમ નમઃ શિવાય.